मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જુઓ આપણે જ્યારે નેટ કે જેડબલઈ ની તૈયારી કરતા હોઈએ ત્યારે બધી જ બાબતો વ્યવસ્થિત રીતે આપણે સમજીને તૈયાર કરવી જોઈએ। કોઈ પણ બાબત આપણે છોડી નહીં દઈએ। આપણે કાલે ઉદ્દીપનની પ્રક્રિયામાં બે પ્રકાર જોઈ ગયા, સમાન ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન। જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપકની કલા સમાન હોય તો એને સમાન ઉદ્દીપન કહેવાય। જેમાં પ્રક્રિયકો અને જે ઉદ્દીપક હોય એની કલા જુદી જુદી હોય તો એને વિષમાંગ ઉદ્દીપન કહેવાશે। હવે આપણે આગળ વધીએ છીએ આજે તો એમાં વિષમાંગ ઉદ્દીપન માટેનો અધિશોષણનો સિદ્ધાંત છે એની બાબત ઉપર આવીએ છીએ। હવે જો અહીંયા વિષમાંગ શબ્દ છે આના આધુનિક સિદ્ધાંત માટે બે સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવેલો છે। એમાં જૂના અધિશોષણ સિદ્ધાંત મુજબ જો વિચારીએ તો માનો કે આ એક કોઈ ઘન ઉદ્દીપક છે। ઘન ઉદ્દીપક હોય ત્યારે પ્રક્રિયક તરીકે વાયુરૂપ હોઈ શકે અથવા તો દ્રાવણ હોઈ શકે। વિષમાંગનો અર્થ એવો થયો કે ઉદ્દીપકની સ્થિતિ અને પ્રક્રિયકોની કલા, ઉદ્દીપકની કલા અને પ્રક્રિયકોની કલા જુદી જુદી હોવી જોઈએ। તો આપણે ઉદ્દીપક ઘન લઈએ છે પણ પ્રક્રિયક તરીકે વાયુરૂપ હોય અથવા દ્રાવણ હોય તો હવે જૂના અધિશોષણ સિદ્ધાંત મુજબ એવું કહેવાય કે આ ઉદ્દીપક જે છે એની સપાટી ઉપર જે અણુઓ હોય છે એ સક્રિય કેન્દ્રો તરીકે વર્તે છે, જેને કારણે જે પ્રક્રિયકો હોય એને તે પોતાની તરફ આકર્ષે છે, જેને કારણે આની સપાટી ઉપર આ રીતે પ્રક્રિયકો જે છે બધા આકર્ષાશે, જેથી પ્રક્રિયકોની સકેન્દ્રિતતામાં વધારો થશે, જેને કારણે તે પ્રક્રિયા વેગ વધારે છે। તો આમ ઉદ્દીપક આ જૂના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા વેગ કેમ વધે એની બાબત કહે છે। પણ બીજો સિદ્ધાંત છે એમાં પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપક સાથે જોડાઈ મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે। ત્યારબાદ એ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય ત્યારે એમાંથી નિપજ બને છે, જેને મધ્યવર્તી પ્રક્રિયાનો સિદ્ધાંત તરીકે ઓળખાશે। તો આ બીજો સિદ્ધાંત છે। આ બંને સિદ્ધાંતનો સમન્વય કરી અને આધુનિક સિદ્ધાંત બનાવવામાં આવેલો છે। હવે હું આધુનિક સિદ્ધાંતના મુદ્દાઓ ઉપર આવું છું। તો એમાં સૌથી પહેલી તો એક વાત કે માનો કે આ ઉદ્દીપક છે, અહીંયા આ પ્રક્રિયક છે, તો પહેલું તો પ્રક્રિયકના અણુઓ જે છે એનું ઉદ્દીપકના સક્રિય સ્થાન તરફ પ્રસરણ થાય। આ પહેલો તબક્કો। ફરીથી બોલું છું, જ્યાં પ્રક્રિયક છે એ ઉદ્દીપકના સક્રિય સ્થાન તરફ પ્રસરણ કરે। चलो बीजा तबक्का दरमियान ए जे प्रक्रियक छे ए उद्दीपक जे छे एना स्थान ऊपर ए अधिशोषण पामे। बीजो तबक्को फरीथी बोलूं छुं, प्रक्रियक उद्दीपकना सक्रिय स्थान पर अधिशोषण पामे। तीजा तबक्कामां हवे उद्दीपक साथे प्रक्रियकनो अणु जोडाई मध्यवर्ती संयोजन बनावी અને રાસાયણિક પ્રક્રિયામાં પરિણમશે। આ ત્રીજો તબક્કો। ચલો અહીંયા રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકની સપાટી ઉપર થઈ ચૂકી, હવે નિપજ બની ચૂકી। હવે એ જે છે એ નિપજ એ ત્યાંથી પોતાનું સ્થાન છોડે એટલે અપશોષણ થાય। હવે નિપજનું અપશોષણ થશે એટલે કે ત્યાંથી સ્થાન છોડે, જેથી મૂળ સ્થાન ખાલી થતા अन्य प्रक्रिया ते स्थान पर जोड़ाई सके, प्रक्रिया आगे वधी सके। तो चौथो तबक्को थयो अपशोषण कहेवाशे। अने त्यारबाद हवे निपज जे छे ए અહીંથી दूर खसे, निपज दूर खसे, दूर प्रसरण पामे। तो आ रीते
સમગ્ર પ્રક્રિયા એ 5 તબક્કા જે છે એમાં વહેંચાયેલી છે. ફરીથી એક વાત બોલું છું કે જે આ ઉદ્દીપક છે, ઉદ્દીપક સક્રિય સ્થાનો ધરાવે, જેને કારણે પ્રક્રિયકના જે અણુઓ છે ઉદ્દીપક તરફ પહેલા તો પ્રસરણ કરે. આ પહેલો તબક્કો. બીજા તબક્કા દરમિયાન જે પ્રક્રિયક છે તેનું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થાય. આ બીજો તબક્કો. ત્રીજા તબક્કા દરમિયાન પ્રક્રિયક ઉદ્દીપક સાથે જોડાય મધ્યવર્તી સંયોજન રચે અને મધ્યવર્તી સંયોજન રચવાથી રાસાયણિક પ્રક્રિયામાં પરિણમે. ચલો ત્યારબાદ નિપજ બની ચૂકી માટે ચોથા તબક્કા દરમિયાન નિપજ એ સક્રિય સ્થાનને છોડે એટલે કે ત્યાંથી અવશોષણ પામે. ચલો અને પાંચમો તબક્કો કહીશું ત્યાંથી નિપજનું દૂર પ્રસરણ થવું. આ 5 તબક્કામાં પ્રક્રિયા થતી હોય છે. જે ઉદ્દીપક હોય એના જે સ્થાન ખુલ્લા હોય એના ઉપર આ રીતે સંયોજકતાઓ જે છે એ મુક્ત રહેલી હોય છે. આ રીતે એના અણુઓ જે છે એમની સંયોજકતાઓ મુક્ત રહેલી હોય છે. હવે માનો કે કોઈ પ્રક્રિયામાં A અને B પ્રક્રિયકો છે, A અને B પ્રક્રિયકો છે, તો હવે આવું બનશે આ જે અણુઓ છે એમના જે સક્રિય સ્થાનો કહેવાય આપણા, જેને સંયોજકતાઓ એમ શબ્દ પણ વાપરી શકાય. તો આ સંયોજકતાઓ જે છે એના દ્વારા એ સક્રિય હોવાને કારણે હવે આવું બનશે અહીંયા આ A જોડાયો જ્યારે અહીંયા B પ્રક્રિયક જોડાયો. જે પ્રક્રિયકના અણુઓની જે મુક્ત સંયોજકતાઓ છે તેમની સાથે આ A પ્રક્રિયક અને આ B પ્રક્રિયક જોડાયો. હવે ત્યાર પછીના તબક્કા દરમિયાન હું આમાં ચેન્જ કરું છું અથવા તો આવું કહેવાશે. હવે જુઓ તો આ જે છે એ આ બધી સંયોજકતાઓ છે, મુક્ત સંયોજકતાઓ એવું કહેવાશે. આ B પણ હવે આ A અને B વચ્ચે જોડાણ થઈ ગયા છે એટલે આ બન્યું એ મધ્યવર્તી સંયોજન બન્યું. આ મધ્યવર્તી સંયોજન બન્યું કહેવાશે. ચાલો હવે મધ્યવર્તી સંયોજન બનાવ્યા બાદ તેનું હવે વિઘટન થશે. હવે આ અહીંથી તૂટી જાય, આ અહીંથી તૂટી જાય એટલે ફરીથી પાછું આવું બની જાય. આ સંયોજકતા મુક્ત થઈ ગઈ કહેવાશે. ચાલો હવે આવું બની ગયું. આ સંયોજકતાઓ ફરીથી મુક્ત થઈ ગઈ પણ A અને B આ નિપજ બની ચૂકી મિત્રો, આ નિપજ બની ચૂકી. તો આ ઉદ્દીપક જે છે એના દળમાં કે એના સંગઠનમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ખાસ અગત્યનું એ છે ઉદ્દીપક જે છે એના દળમાં કે એના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી. જે આ પ્રારંભિક સ્થિતિમાં આપણે લીધો તો ઉદ્દીપક એ જ સ્થિતિમાં છેવટે અંતિમ પણ ઉદ્દીપક મળે છે આ મૂળ સ્થિતિમાં જ મળે છે. એના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી કે તેના દળમાં પણ કોઈ ફેરફાર થતો નથી અને આ રીતે મધ્યવર્તી સંયોજન બને ત્યારબાદ નિપજ બને છે. આ જે છે અણુઓની મુક્ત સંયોજકતાઓ છે એવું કહેવાશે જેમના દ્વારા પ્રક્રિયકના અણુઓ આકર્ષાઈને આ રીતે જોડાતા હોય છે, મધ્યવર્તી સંયોજનમાં ફેરવાય છે, જેનું વિઘટન થતા છેવટે ઉદ્દીપક જે છે એના દળ અને સંગઠનનો ફેરફાર થયા સિવાય છેવટે પાછો મળે છે અને નિપજ ઉત્પન્ન થાય છે. માટે ઉદ્દીપકનું થોડુંક પ્રમાણ હોય તો પણ તે પ્રક્રિયા વેગમાં અનેક ગણો વધારો કરી શકે છે. તો આ જે છે એ વિષમાન ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત કહીશું મિત્રો. ચલો હવે આવીએ છીએ આપણે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. ચલો બીજું આવીએ છે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. ચલો અગત્યની ખાસિયતોમાં પહેલી એક વાત તો એમાં સક્રિયતા. ચલો ઘન ઉદ્દીપકો જે હોય છે એમની સક્રિયતા એ વધુ હોવી જોઈએ જેથી પ્રક્રિયક જે છે એ ઘન ઉદ્દીપક પર પ્રબળ રીતે
એટલી પ્રબળતાથી આકર્ષાવો જોઈએ. જો શું બોલું છું એ ધ્યાન રાખજો. પ્રક્રિયક ઉદ્દીપક ઉપર પ્રબળ રીતે આકર્ષાવો જોઈએ, પરંતુ એટલી પ્રબળતાથી નહીં કે જેથી એક વખત પ્રક્રિયક ઉદ્દીપક સાથે જોડાય ત્યારબાદ ત્યાંથી છૂટો જ ન પડી શકે. જો ત્યાંથી છૂટો ન પડી શકે તો પ્રક્રિયકના અન્ય અણુ માટે એ સ્થાન મળી શકે નહીં. માટે પ્રક્રિયા આગળ વધતી અટકી જાય. માટે અર્થ એવો થયો કે પ્રક્રિયક ઉદ્દીપક પર એવી પ્રબળતાથી આકર્ષાવો જોઈએ, પરંતુ એટલી બધી પ્રબળતા નહીં કે જેને કારણે પ્રક્રિયક ત્યાંથી નિપજમાં પરિણામ્યા બાદ છૂટો પડી ન શકે, તો એ સ્થાન એંગેજ થઈ જાય કાયમ માટે. બીજા પ્રક્રિયક માટે એ સ્થાન ઉપલબ્ધ બની શકે નહીં. માટે પ્રક્રિયા જે છે ધીમે ધીમે અટકી જાય. પણ એટલી બધી પ્રબળતાથી આકર્ષાવો જોઈએ નહીં. તો અર્થ એવો થશે કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. ફરીથી રિપીટ કરું છું કે રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખશે સક્રિયતા. તો એમાં પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયક ને ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટેની જગ્યા ના આપે, તો એવું થવું જોઈએ નહીં. આગળ વાત કરું છું. હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ જે છે એને માટે સમૂહ ક્રમ 5 થી 11 જે છે એના જે તત્વો છે એમની ઉદ્દીપક તરીકેની સક્રિયતા વધુ હોય છે. સમૂહ ક્રમ 5 થી 11. એમાં પણ સમૂહ ક્રમ 7 થી 9 સુધીના જે તત્વો હોય છે એ મહત્તમ સક્રિયતા ધરાવે છે અને માટે ખાસ કરીને સંક્રાંતિ ધાતુઓ કે તેમના સંયોજનો જે હોય છે એમનો ઉદ્દીપક તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તો તેમની મહત્તમ સક્રિયતા હોવાને કારણે દાખલા તરીકે સાદી વાત કરી લઉં. 2H2 છે ગેસ પ્લસ O2 ગેસ, તો એમાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે મિત્રો. ટ્વાઇસ H2O ગેસ. તો આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે જે એક સંક્રાંતિ ધાતુ છે. તો આમ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ સફળ હોય છે એમની સક્રિયતા મહત્તમ હોવાને કારણે. તો આ પહેલો મુદ્દો સક્રિયતા. ચલો બીજા મુદ્દા ઉપર આવું છું. વર્ણનાત્મકતા. ચલો હવે વર્ણનાત્મકતા માટે હું પહેલા તો સમીકરણો જે છે એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. જુઓ, CO છે કાર્બન મોનોક્સાઇડ અને આ ડાયહાઇડ્રોજન છે 3H2 ગેસ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરાવીએ તો તેમાંથી એક નિપજ બને છે CH4 ગેસ અને બીજી નિપજ બને છે H2O ગેસ. હવે એને બેલેન્સ કરીએ તો C1 છે તો C1 જ છે, હાઇડ્રોજન 6 હાઇડ્રોજન 4 અને 2 6, ઓક્સિજન 1 તો ઓક્સિજન 1 એટલે બેલેન્સ છે. બરોબર. CH4 મિથેન બને છે, H2O ગેસ બને છે. જો તેને બદલે બીજી પ્રક્રિયા લઉં છું, એમાં પ્રક્રિયક કોઈ એના એક છે, પણ હવે ઉદ્દીપક તરીકે હું CU લઉં છું અથવા ZnOCr2O3 લઉં છું. ચલો આવા ઉદ્દીપક હોય તો એ વખતે એમાંથી બને છે CH3OH ગેસ. નિપજ બદલાઈ ગઈ, પ્રક્રિયકો એના એક છે પણ ઉદ્દીપક બદલવાથી નિપજ બદલાઈ જાય છે. જુઓ, નિપજ બદલાઈ જાય છે. ચલો ત્રીજું લઉં છું CO ગેસ પ્લસ H2 ગેસ. એ વખતે ફક્ત CO એકલો જ છે ઉદ્દીપક તરીકે, ત્યારે HCHO ગેસ બનશે. ચલો આની અંદર પણ ઉદ્દીપક બદલ્યો તો ફોર્માલ્ડિહાઇડ બને છે. હવે
આ ત્રણેય ઉદાહરણ એવું દર્શાવે છે કે દરેકમાં કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ જ પ્રક્રિયક તરીકે છે, પણ ઉદ્દીપક બદલાય છે તેમ દરેકમાં જુદી જુદી નિપજો બને છે. તો આમ જરૂરી નિપજ મેળવવા માટે જે તે પ્રક્રિયામાં યોગ્ય જે ઉદ્દીપક જરૂરી બનશે, અર્થ એવો થયો કે આપણે મિથેન અને H2O મેળવવું હોય તો CO અને H2 ની પ્રક્રિયા વખતે નિકલ ઉદ્દીપક જ જોઈશે. એ વખતે Cu કે ZnOCr2O3 ઉદ્દીપક તરીકે ચાલશે નહીં. આપણે માનો કે ફોર્માલ્ડિહાઇડ મેળવવો છે, મિથેનોલ મેળવવો છે, તો એ બધે Cu જ જોઈશે, નિકલ ઉદ્દીપક તરીકે ચાલશે નહીં. તો આમ જરૂરી નિપજ મેળવવા માટે જે તે ચોક્કસ ઉદ્દીપકની આવશ્યકતા રહેશે, જેને વર્ણનાત્મકતા કહે છે. વર્ણનાત્મકતાનો અર્થ એવો થશે કે સમાન પ્રક્રિયકોમાંથી જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં જુદી જુદી નિપજો, એક કરતા વધુ નિપજો બનતી હોય ત્યારે જે તે ચોક્કસ નિપજ મેળવવા માટે જે તે ચોક્કસ પ્રાયોગિક પરિસ્થિતિ એટલે કે ઉદ્દીપક જ જરૂરી બનશે, તેને ઉદ્દીપકનો વર્ણનાત્મક સ્વભાવ કહે છે. તો આ ઉદ્દીપકનો વર્ણનાત્મક સ્વભાવ રજૂ કરે છે. ફરીથી એક વાર બોલું છું, સમાન પ્રક્રિયકો હોય પણ પ્રાયોગિક પરિસ્થિતિ એટલે કે ઉદ્દીપક બદલતા નિપજો અલગ અલગ મળતી હોય ત્યારે જરૂરી નિપજ મેળવવા માટે પ્રક્રિયકો વખતે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ અને યોગ્ય ચોક્કસ ઉદ્દીપક જ જરૂરી બનશે, જેને ઉદ્દીપકનો વર્ણનાત્મક સ્વભાવ કહે છે. તો આ રીતે ઉદ્દીપક એક ચોક્કસ જરૂરી બનશે. ચલો હવે લઈએ છે બીજો એક મુદ્દો છે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ચલો જીઓલાઇટ જે છે એ એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે. પહેલી તો વાત, જીઓલાઇટ એ એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે જે ઉદ્દીપનમાં ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તેમજ નિપજના કદ અને આકાર પર આધારિત હોય તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. પછી બોલું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક ની છિદ્ર રચના અને પ્રક્રિયક તેમજ નિપજ ના અણુઓના કદ અને આકાર પર ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર રહેલો હોય તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. જીઓલાઇટ એ કુદરતી રીતે મળતો અથવા સંશ્લેષિત કરી શકાય તેવો એલ્યુમિનોસિલિકેટ સંયોજનો છે. એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે. ચલો જેમાં કેટલાક સિલિકોન પરમાણુઓનું એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા વિસ્થાપન થયેલો હોય છે. કેટલાક સિલિકોન પરમાણુઓનું એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા વિસ્થાપન થયેલું હોય છે, માટે તે એલ્યુમિનોસિલિકેટ તરીકે ઓળખાશે. તે છિદ્રાળુ હોય છે, મધપુડા જેવી રચના ધરાવે છે, જેને કારણે તેના છિદ્રો જે છે એ એવા હોવા જોઈએ કે જેથી પ્રક્રિયકના અણુઓ તે છિદ્રોમાં સરળતાથી દાખલ થઈ શકે અને અંદર રાસાયણિક પ્રક્રિયા કરી નિપજ બનાવ્યા બાદ એ નિપજ એ છિદ્રોમાંથી બહાર પણ આવી શકે. તો આમ જીઓલાઇટ ના છિદ્રો એટલા મોટા હોય છે કે જેને કારણે પ્રક્રિયક કે નિપજના અણુઓ સરળતાથી તેમાં દાખલ પણ થઈ શકે છે અને તેમાંથી બહાર પણ નીકળી શકે છે. તો એ એલ્યુમિનોસિલિકેટ મધપુડા જેવી રચના ધરાવે છે. ચલો આ જીઓલાઇટ તરીકે ઓળખાશે. જીઓલાઇટ એ પેટ્રોરસાયણમાં ઉપયોગી છે. પેટ્રોરસાયણ ઉદ્યોગમાં, રસાયણ ઉદ્યોગમાં એનો ઉપયોગ જે છે એ
એક તો વિભાજન અને સમઘટીકરણ પ્રક્રિયામાં થાય છે. વિભાજન અને સમઘટીકરણ આ પ્રક્રિયામાં જીઓલાઇટ જે છે એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત બીજો એક જીઓલાઇટ છે જેને ZSM5 તરીકે ઓળખવામાં આવે છે. ZSM5 આ બીજો એક જીઓલાઇટ છે. આ જીઓલાઇટ જે છે એ આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ કરાવી હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે છે, જેનું સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. આ ઉપયોગ બરોબર યાદ રાખીશું. ZSM5 શું કરશે તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે છે. હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બનાવે જે સીધું જ ગેસોલિન એટલે પેટ્રોલ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. ચલો તો એલ્યુમિનોસિલિકેટ સંયોજનો જીઓલાઇટ તરીકે ઓળખાશે. જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનનો અર્થ એવો થશે કે ઉદ્દીપક જે છે એની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજોના અણુઓના કદ અને આકાર એવા હોવા જોઈએ કે જેથી સરળતાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, ઉદ્દીપનની પ્રક્રિયા આગળ વધે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. જીઓલાઇટ મધપુડા જેવી રચના ધરાવે છે, જે એક પ્રકારનો એલ્યુમિનોસિલિકેટ છે, જે કુદરતમાંથી પણ પ્રાપ્ત થઈ શકે, સંશ્લેષિત પણ કરી શકાય. AlOSiO એનું બંધારણ હોય. હવે એ જીઓલાઇટમાં છિદ્રો રચના હોય જેથી પ્રક્રિયકના અણુઓ તેમાં સરળતાથી છિદ્રોમાં દાખલ થઈ શકે એવા મોટા છિદ્રો હોવા જોઈએ અને અંદર દાખલ થયા બાદ પ્રક્રિયકો પ્રક્રિયા કરી નિપજ બનાવે જે છિદ્રમાંથી સરળતાથી બહાર પણ આવી શકે, ત્યારે જ પ્રક્રિયા આગળ વધશે. એ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખાશે. આ જીઓલાઇટ છે એનો ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વિભાજન એટલે કે ટુકડા કરવા, મોટા અણુઓ હોય કાર્બનિક સંયોજનના એનું મધ્યમ કદના અણુઓમાં રૂપાંતર કરવું એટલે વિભાજન, અને સમઘટીકરણ એટલે સુરેખ સંયોજનોનું હાઇડ્રોકાર્બનના સુરેખ સંયોજનો હોય એનું શાખાયુક્ત સંયોજનોમાં રૂપાંતર કરવું એ સમઘટીકરણની પ્રક્રિયા કહેવાશે. સમઘટક બનાવે તો એ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં જીઓલાઇટ ઉપયોગી છે. બીજો એક આધુનિક જીઓલાઇટ છે જે ZSM5 તરીકે ઓળખાશે. આ પણ જીઓલાઇટ જ છે પણ એ ZSM5 તરીકે ઓળખાય છે, જે આલ્કોહોલનું સીધું નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવશે, જેનું સીધું ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે. પેટ્રોલની માંગ વધુ હોવાથી આ એક અગત્યનું એ ઉદ્દીપક છે એવું કહેવાશે. ચલો હવે આવીએ છીએ આપણે ઉત્સેચકીય ઉદ્દીપન એના બાબત ઉપર આવીએ છીએ મિત્રો. ઉત્સેચકીય ઉદ્દીપન, ચલો હવે એ બાબત આપણે અલગ પાડવીએ છીએ. આપણે ઉદ્દીપકની જે વાત કરી જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં જે મદદરૂપ થાય તેમને પ્રવર્ધકો કહે છે. અને દાખલા તરીકે એમાં આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા હતા કે એમોનિયા બનાવવાની હેબર વિધિમાં આયર્નનો ભૂકો ઉદ્દીપક તરીકે વર્તે છે, ત્યારે મોલિબ્ડેનમ જે છે એ એમાં પ્રવર્ધક તરીકે વર્તે છે. પણ બીજું એક ઉદ્દીપકીય ઝેર વિશેની વાત કરી દઉં તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે હોય એને ઘટાડવામાં એટલે કે અવરોધરૂપ બને છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં અવરોધરૂપ બને એટલે કે વેગ વધારવામાં અવરોધ કરવાથી એ વેગને ઘટાડે છે, જેને ઉદ્દીપકીય વિષ કહે છે. તો એમાં H2SO4 બનાવવાની સંપર્ક વિધિમાં જ્યારે
પ્લેટિનમ વાયર ગોઝનો ઉપયોગ કરવામાં આવે, જો તેમાં Cu ની અશુદ્ધિ હશે તો એ પ્રક્રિયા વેગ વધારવામાં અવરોધરૂપ બને છે, માટે Cu એ ઉદ્દીપકીય ઝેર કહેવાશે, જ્યારે પ્લેટિનમ એ ઉદ્દીપક તરીકે વર્તે છે. તો આ જે બંને બાબતો છે આપણે ઉદ્દીપકના સંદર્ભમાં વાત કરી લીધી. હવે આવીએ છીએ આપણે ઉત્સેચક ઉદ્દીપક. ઉત્સેચક ઉદ્દીપક જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે. આપણા શરીરની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન વિવિધ ઉત્સેચકો દ્વારા થતું હોય છે. આ ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા હોય છે. વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જે તે ઉત્સેચક જ જરૂરી હોય છે, માટે ઉદ્દીપકની જેમ ઉત્સેચક પણ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે. ફરીથી બોલું, ધ્યાન રાખજો. ઉદ્દીપકની જેમ ઉત્સેચક જે છે એક જૈવ રાસાયણિક ઉદ્દીપક જ ગણાશે. ઉદ્દીપકની જેમ ઉત્સેચકો પણ જે છે એ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે. જે તે રાસાયણિક પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે તે ઉત્સેચક જ જવાબદાર હોય. દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ લઈએ છીએ આપણે. ખાંડ એટલે સુક્રોઝ C12H22O11 ખાંડ છે, એનું વ્યુત્ક્રમણ કરાવવું હોય ત્યારે ઉત્સેચક તરીકે જે વપરાય છે એ ઇન્વર્ટેજ છે. ઇન્વર્ટેજ ઉત્સેચક જે ઈસ્ટમાંથી મળી આવે ત્યારે તેની પ્રક્રિયાથી C6H12O6 એટલે કે એક નિપજ બનશે ગ્લુકોઝ, જ્યારે બીજી નિપજ બનશે C6H12O6 એટલે કે બીજી નિપજ જે બની એ ફ્રુક્ટોઝ કહેવાશે. ફ્રુક્ટોઝ. તો આમ ઈસ્ટમાંથી મળી આવતા ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા ખાંડ જે છે એના દ્રાવણનું વ્યુત્ક્રમણ થાય છે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. ચાલો બીજું ઉદાહરણ લઈએ છે. તો જે ગ્લુકોઝ છે C6H12O6 જે ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ એ ગ્લુકોઝ જે છે એનું જે છે એ જ્યારે જાયમેટ ઉત્સેચક દ્વારા એનું જળ વિભાજન થાય છે ત્યારે તેમાંથી 2 times C2H5OH એટલે ઇથેનોલ બને છે. એક બન્યું C2H5OH એટલે કે ઇથેનોલ અને બીજું બનશે twice CO2 ગેસ. તો આ જાયમેટ પણ ઈસ્ટમાંથી મળી આવે છે. ચલો તો એમાંથી ઇથેનોલ બન્યો અને CO2 બન્યો. ચાલો ત્રીજી પ્રક્રિયા લઈએ છે C5H10O5 C6H10O5 n times. આ જે છે એ સ્ટાર્ચનું સૂત્ર છે મિત્રો. સ્ટાર્ચનું સૂત્ર છે એવા બે લઈએ છે એકવાઇઝ. આ સ્ટાર્ચ C6H10O5 n times. ચલો એનું ડાયાસ્ટેજ આ ઉત્સેચક દ્વારા એનું પણ જળ વિભાજન કરાવીએ છે ત્યારે NH2O ઉમેરાશે. પહેલા તો NH2O ઉમેરાશે ત્યારે તેનું ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા NH2O ડાયાસ્ટેજ ઉત્સેચક છે. ડાયાસ્ટેજ ત્યારે તેમાંથી આઉટ બની જશે. એમાંથી જે બનશે એ હંમેશા માલ્ટોઝ બનાવશે. પહેલા C12H22O11 જેને માલ્ટોઝ કહીશું એવા n times આ માલ્ટોઝ બને. માલ્ટોઝ. ચલો તો સ્ટાર્ચ જે છે તેનું જળ વિભાજન ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા થાય ત્યારે માલ્ટોઝ બને છે. એ માલ્ટોઝનું
માલ્ટોઝ એટલે C12H22O11 એક્વાયર્સ. આ માલ્ટોઝ છે. આ માલ્ટોઝ જે છે એનું માલ્ટેઝ ઉત્સેચક, હવે લઈએ છે માલ્ટેઝ, ઉત્સેચકનું નામ માલ્ટેઝ છે, એનું પણ જલ વિભાજન થાય H2O લિક્વિડ જલ વિભાજન, ત્યારે તેમાંથી 2 ટાઈમ્સ C6H12O6 એટલે કે બધા જ ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ બને છે. ચલો આ ચાર પ્રક્રિયાઓ પહેલા સમજાવી દઉં છું. આમાં ઇન્વર્ટેજ ઉત્સેચક ખાંડ જે છે એનું વ્યુત્ક્રમણ થયું કહેવાશે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. એમાં ઇન્વર્ટેજ ઉત્સેચક જ જોઈશે જે ઈસ્ટમાંથી મળી આવે છે. હવે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની ઈસ્ટમાંથી મળી આવતા જાયવેજ દ્વારા પ્રક્રિયા કરાવીએ તો ઇથેનોલ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણે સ્ટાર્ચ લઈએ છીએ. સ્ટાર્ચનું સૂત્ર થશે C6H10O5 n ટાઈમ્સ, એવા બે લીધા, NH2O છે, ત્યારે ડાયાસ્ટેજ જે છે એ ઉત્સેચક છે તેમાંથી માલ્ટોઝ બને છે C12H22O11. હવે માલ્ટોઝ જે છે એનું જલ વિભાજન કરાવીએ છે માલ્ટેઝ ઉત્સેચક, આ પણ ઈસ્ટમાંથી મળી આવે છે ત્યારે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. બીજી એક પ્રક્રિયા લઉં છું, NH2CO NH2. આ યુરિયાનું સૂત્ર છે, યુરિયા. તો યુરિયા જે છે એનું વિઘટન જે છે એ યુરેઝ ઉત્સેચક દ્વારા જ થઈ શકે છે. એને માટે યુરેઝ ઉત્સેચક જોઈશે ત્યારે ટ્વાઇસ NH3 થઈ જશે અને CO2 વાયુ તરીકે મુક્ત થશે. તો આ રીતે આ યુરિયાના વિઘટન માટે યુરેઝ ઉત્સેચક જ જોઈશે, અન્ય કોઈ ઉત્સેચક ચાલશે નહીં. માટે ઉત્સેચકો પણ ઉદ્દીપકની જેમ જ વર્ણાત્મક સંબંધ ધરાવે છે એમ કહેવાશે. બરોબર? જે તે પ્રક્રિયા માટે જે તે ઉત્સેચક જ જરૂરી હોય તો આમ ઉત્સેચકો એ પણ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જે વાસ્તવમાં આમ તો પ્રોટીનના બનેલા હોય છે. જૈવ રાસાયણિક ઉત્સેચકો જે છે એ આપણે ઉદ્દીપક તરીકે કામ કરશે. હોજરીની અંદર જે છે એ પેપ્સિન છે એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. હોજરીમાં પેપ્સિન એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. એ સિવાય વાત કરીએ આંતરડામાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર જે છે એ આંતરડાની અંદર રહેલો પેનક્રિયાટિક ટ્રિપ્સિન જે છે એ ઉત્સેચક કરશે. દૂધનું દહીંમાં રૂપાંતર લેક્ટોબેસિલસ ઉત્સેચક દ્વારા થતું હોય તો આમ જે તે પ્રક્રિયા માટે જે તે ચોક્કસ ઉત્સેચક જ જરૂરી હોય. હવે આ ઉત્સેચકો જે છે એમની લાક્ષણિકતાઓ શું છે એના ઉપર આવી ગયા છે આપણે. ઉત્સેચક ઉદ્દીપનની વિશેષતાઓ અથવા ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ચલો પહેલી તો એક વાત કે ઉત્સેચકનો એક અણુ જે છે એ 10 લાખ પ્રક્રિયકના જે અણુઓ હોય એનું એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયક જે છે એનું એ વિઘટન કરાવી શકે છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો કે એમાં ઉત્સેચક જે છે એનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતર કરી શકે છે. ચલો બીજી વાત કરીએ તો તેમનો વિશિષ્ટ સ્વભાવ આપણે આગળ જોઈ ગયા કે યુરિયાના વિઘટન માટે યુરેઝ ઉત્સેચક જ જોઈશે. અન્ય કોઈ ઉત્સેચક
ઇન્વર્ટેજ કે ડાયાસ્ટેજ કે જાયમિન દ્વારા યુરિયાનું વિઘટન થઈ શકશે નહીં, માટે ઉત્સેચક પણ વર્ણાત્મક સ્વભાવ ધરાવે છે. એટલે જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે તે ચોક્કસ જ ઉત્સેચક જરૂરી હોય છે, એનો બીજો મુદ્દો કહીશું. ચાલો ત્રીજી વાત કરીએ. ઉત્સેચક જે છે એ 298 થી 310 કેલ્વિન તાપમાને જ સારી રીતે તેની સક્રિયતા દર્શાવી શકે છે. ફરીથી બોલું છું, ઉત્સેચક 298 થી 310 કેલ્વિન તાપમાને તેની ખૂબ સારી રીતે સક્રિયતા દર્શાવી શકે છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિનની આસપાસ હોય છે, માટે આપણા શરીરની અંદર જે છે એ ઉત્સેચકો એ પણ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. ક્યારેક કોઈ કારણસર તાવ આવ્યો હોય માનો તો બોડીનું ટેમ્પરેચર આના કરતા વધી જાય, 310 કેલ્વિન કરતા વધી જાય, તો એ વખતે આપણા જૈવ રાસાયણિક ઉત્સેચકો છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી, જેને કારણે આપણને શરીરની અંદર દુખાવો ઉત્પન્ન થાય છે, માથામાં દુખાવો ઉત્પન્ન થાય છે. તો એ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું યોગ્ય રીતે ઊંચા તાપમાન હોવાને કારણે નિયમન થઈ શકતું નથી, તો એનું કારણ હોય છે. માટે યોગ્ય તાપમાન 298 થી 310 કેલ્વિન નું હોય. ચોથા મુદ્દા ઉપર આવું છું. ઉત્સેચકો યોગ્ય પીએચ જે છે એ 5 થી 7 પીએચ છે. પીએચ 5 થી 7 હોય. એટલે આ કેવો થયો કે આપણા શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું યોગ્ય રીતે નિયમન થઈ શકે તે માટે ઉત્સેચકો જે છે એમને જે જ્યાં કાર્ય કરવાનું છે તેની પીએચ 5 થી 7 જેટલી હોવી જોઈએ. જો પીએચ આ ગાળા સિવાયનું હોય તો પણ ઉત્સેચકો યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. કેટલાક મિત્રોને વધુ પડતું એવું તીખું ખાતું હોય ત્યારે એસિડિટી થાય છે. એસિડિટી નો મતલબ એ થશે કે એના બોડીની અંદર જે પીએચ મેન્ટેન થવું જોઈએ 5 થી 7 વચ્ચેનું, એ પીએચ માં ફેરફાર થયો હોય, જેને કારણે એના જૈવ રાસાયણિક ઉત્સેચકો યોગ્ય રીતે વિવિધ પ્રક્રિયાઓનું નિયમન કરશે નહીં અને જે એસિડિટી તરીકે ઓળખવામાં આવતું હોય. ચલો એ સિવાય વાત કરીએ તો ઉત્સેચકોમાં સહઉત્સેચક તરીકે, સહઉત્સેચક એવો શબ્દ વાપરીએ. સહઉત્સેચક તરીકે વિટામિન ઉપયોગી છે. જેમ ઉદ્દીપકોમાં આપણે પ્રવર્ધક શબ્દ વાપર્યો. ઉદ્દીપકોમાં શું કહેલું? પ્રવર્ધક. પ્રવર્ધક શું કરે છે? તો ઉત્સેચક પ્રક્રિયા વેગ વધારે, એમાં પ્રવર્ધક એને મદદરૂપ બને છે. તો સહઉત્સેચક જે છે એ ઉત્સેચકની જે ક્રિયાવિધિ હોય એમાં પ્રક્રિયા વેગ વધારવામાં મદદરૂપ બને છે. એને સહઉત્સેચક કહીશું. ધ્યાન રાખજો, સહઉત્સેચક પ્રક્રિયા જે છે એ કરાવી શકે નહીં. એને માટે તો જે તે ચોક્કસ ઉત્સેચક જ જોઈશે, પણ ઉત્સેચક જે પ્રક્રિયા વેગ વધારતું હોય તેમાં વેગ વધારવામાં જે મદદરૂપ બનશે તે સહઉત્સેચક વિટામિન તરીકે ઓળખાશે, જેની અંદર અકાર્બનિક આયનો જેવા કે Na+, Mn2+, CO2+, CO2+, આવા અકાર્બનિક આયનો હોય છે જે સહઉત્સેચક તરીકે વર્તે છે. વિવિધ વિટામિનની અંદર આવા રહેલા હોય છે જે જૈવ રાસાયણિક જે ઉત્સેચકો હોય તેની પ્રક્રિયા વેગ વધારવામાં એ મદદરૂપ થશે. એટલે સહઉત્સેચક તરીકે ઓળખીશું. તો એમાં આપણે આ યાદ રાખીશું, જેમ કે એમાઇલેઝ છે એ સોડિયમ ક્લોરાઇડની હાજરીમાં વધુ સારી રીતે પ્રક્રિયા કરી શકે છે. એમાઇલેઝ જે છે એની સક્રિયતામાં વધારો કરવાનું કામ સોડિયમ ક્લોરાઇડની હાજરી. સોડિયમ ક્લોરાઇડમાં શું રહેલું છે? તો Na+, NaCl હોવાથી Na+ રહેલો હોય અને જેથી
તે એમાઇલેસની જે પ્રક્રિયા છે એમાં એ પ્રક્રિયા વેગ વધારવામાં મદદરૂપ બને છે. તો આ એમાઇલેસ સોડિયમ એટલે કે NH+ ની હાજરીમાં ઉદ્દીપક તરીકે ખૂબ જ સક્રિય બને છે. બીજો એક મુદ્દો લઈએ છે નિરોધકો તરીકે ઓળખાશે. નિરોધ કરવો એટલે વિરોધ કરવો. જે જૈવ રાસાયણિક ઉત્સેચકો પ્રક્રિયા વેગ વધારવામાં મદદરૂપ બનતા હોય એ બધા સહઉત્સેચકો કહેવાય. પણ એના કરતા ઊંધું જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક પ્રક્રિયા વેગ વધારવાનો પ્રયત્ન કરતો હોય એમાં વેગને જે અવરોધરૂપ બને તેને નિરોધકો કહે છે. કેટલીક પ્રક્રિયાઓમાં એવું બનશે કે જે રૂટીન ક્રિયાઓ થતી હોય એમાં અવરોધરૂપ થાય, ઉત્સેચકોની ક્રિયામાં અવરોધરૂપ બને તો એ બધા નિરોધકો તરીકે ઓળખાશે, જે એક પ્રકારના ઉદ્દીપકીય છે. જેમ પેલામાં આપણે જોઈ ગયા ઉદાહરણ કે H2SO4 બનાવવાની સંપર્ક વિધિમાં SO2 ને SO3 માં રૂપાંતર કરતી વખતે પ્લેટિનમ એક ઉદ્દીપક તરીકે વર્તે છે, પણ એમાં CO ની અશુદ્ધિ હોય તો એ ઉદ્દીપકીય ઝેર કહેવાશે. તો એ રીતે આ જૈવ રાસાયણિક પ્રક્રિયાની વાત છે તો એની ક્રિયાવિધિને જે અવરોધે તે બધા નિરોધકો તરીકે ઓળખાશે. અમુક વખત મિત્રો અમુક ઔષધથી દવાથી કેટલાક લોકોને રિએક્શન આવતું હોય છે. રિએક્શન એટલે શું? તો એની જે જૈવ રાસાયણિક રૂટીન પ્રક્રિયાઓ હોય એ પ્રક્રિયાઓ જે બહારથી દાખલ કરવામાં આવેલી ઔષધ હોય એના દ્વારા અવરોધ આપી હોય તો એ નિરોધકો તરીકે ઓળખાશે. તો આ નિરોધકો એ સક્રિયતા ઘટાડી નાખે એવું આપણે કહીશું. અને હવે લઈએ છે ઉત્સેચક ઉદ્દીપન જે છે એની આ બાબતો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.